જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજ આપણે જો કપડાં બપડા પહેરી રેડી થઈ ગયા છીએ અને આજ અમારી મીઠીને મજા બગડી ગઈ છે। તો એ જો કપડાં હેંકેલતી હોઈ ગઈ છે। કેમ છો? હે મજા બગડી ગઈ? હું છું માથું દુખે? અમારે માથું ઓછું ખાતી હોય તો હાલો ભાઈ, માથું દુખે છે અને કાલ કામ વધી ગયું હોય એટલે વધારે મજા બગડી ગઈ છે। એક ખામટું કામ કરે એટલે એમ જ થાય, થાક લાગી જાય એટલે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો મને આજે સવારમાં થોડુંક માથું દુખતું હતું કારણ કે કાલે શાળા કર્યા હતા એટલે મોડા હતા એટલે માથું થોડુંક દુખે છે, દુખતું હતું એટલે ટીકડી પીધી પણ અત્યારે સારું છે। આપણે કામ કરતાં કરતાં ઘડી આરામ કરી લીધો એટલે થોડુંક સારું છે એટલે પાછા કામે લાગી જાય કારણ કે ઘરકામ તો કરવું જ પડે, એમાં કાંઈ હાલે જ નહીં અમારે। થોડું ઘણું એમ તમારે ધ્રુવ કરાવે કામ પણ એટલે થોડોક આરામ કરી લીધો અત્યારે એટલે આપણે પાછા કામ લાગી જાય। હાલો ભાઈ, નીકળ્યા હતા બહાર નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ। મીઠી મેનુ લઈને બેઠી છે। શું ખાવાનું જોઉં છું? મેનુ લઈને બે ગઈ, બોલ નક્કી કર્યું હતું કે ફ્રેન્કી ખાવાની છે, મેનુ લઈને બે ગઈ છે। અમે જતા હતા બહાર તો ધ્રુવને રસ્તામાં યાદ આવી ગયું કે મારે વાળ કપાવવા છે, તો પછી વાળ કપાવવા જો બેસી ગયા એ અને વાળ કેવા કાપે એ જોઈએ અને મને કે તું બહાર બેસ, તો હું તો બહાર બેઠી અને વાટ જોઈને તો એને તો 1 કલાક થઈ અને હજી તો એ જોવા તમે, આ છે અમારા વિજયભાઈ, ઘરે આવી ગયા છીએ, હાથું બાથું ધોઈ નાખ્યા છે, તડકો લાગી ગયો તો। અને અમારી મીઠી જો હજુ 2 ફેર માથું મોટું થયું એવું લાગે છે, પગ પગ ધોઈ નાખ્યા। કેમ? બહુ તડકો હતો આજ તો, પાછું બહારનું મળ્યું ને ફેંકી એટલે પાણી તો લઈ ગયા હતા આરે, તો પૂરું કરી નાખ્યું। બહારનું ભાવે ને ઓછું ભાવે, ઘરે આવીને જો સીધો જ ત્યાં ફ્રીજમાંથી બાટલો કાઢીને પીવા મળશે। હાલો તો આપણે છે ને ચા પાણી બનાવી નાખી, વાગી ગયા 5 અને અમારા ધ્રુવ કેવા લાંબા લહ થઈ ગયા છે, વાળના દાઢો ને એવું કરાયું છે, નાઈ લો હાલે હું હાલે વાળ કડે નાઈ લેવાય, વાળ કપાઈ નહીં એટલે નાઈ લેવાય, તો ફરીને નાઈ લેવાય પણ। હાલો તો આપણે તો ચા પીવીશું એટલે આપણે ચા બનાવી નાખીએ। તપેલી તો જડે તો ખરી ને, મારે બધું કરવાનું કા તમારે કેવું સારું કા ચા બનાવી દેવી, તમારે તૈયાર ચા તૈયાર જમવાનું બધું તૈયાર મળે, એક દી સવારમાંથી તમારે કામ કરવું બરાબર ને? ક્યાં લઈ જશો? હે આ કબૂતરને પાણી હવે હારા છે ને ન્યાવ મૂક્યું અને ઢોળ નાખે છે, એમ જ હોય, નાના છે ને ખાઈ ને બધું ઢોળ નાખે છે, ઓલું કુંડું હતું એ ખોડ નાખ્યું, નાના હોય એટલે એમ જ હોય।
કવડા મોટા થઈ ગયા જો એક જ છે કોણ ના બે હશે જો બે હશે બે મોટા થઈ ગયા હવે કોણ મોટું કબૂતરું બની ગયું આ પાણી મૂકી છે પણ રોજ ઢોળી નાખે છે બનાવીને હા હાલો ભાઈ મોડું થઈ ગયું છે તો મીઠી શાહ ભાખરી બની નાખે શોર્ટમાં જે બને એમ ગુજરાતીને લગભગ શાહ ભાખરી જોઈએ 60% ત્યારે કાંઈ નહીં તો શાહ ભાખરી તો આપણે શાહ ભાખરી ખાઈ નાખીએ આજે ને ભાઈ બહુ માથું દુખે છે પાછું માથું સડ્યું છે પાછું ઉતરી જાય ટીકડી પી લે એટલે બરોબર બાકી ખાવાનું તો બનાવવાનું જ છે તો બનાવી નાખો હાલો બરોબર જુઓ ભાઈ થાળ ધરી દીધો છે કાના ભગવાનને અને આપણી શાહ ભાખરી તૈયાર થઈ ગઈ છે હાલો ભાઈ વાગ્યા છે 9:30 અને અમારી મીઠી બેહી ગઈ છે જો મોઢું બગાડી અને કામ તો અમારે જો છે ને વાસણ એમનેમ છે જો કોને ખબર ખાંડીને શું થઈ જાય સીધી બેહી જ જાય ગળે આવે એમ કે દાંત કાઢે પાછી થાકી ગયા આમ થાકી જાય એમ ને ધ્રુવ શું કરે છે ને એ જોઈએ કારણ કે અમારે મેથમાં જ પીડા હોય હમણાં 2 સાલ થઈ ગઈ છે ને એટલે જા કેવા મેચ જોવે હમણાં આ ચાલુ છે ને વૈભવ સૂર્યવંશી ફોરન સિક્સર જ મારે છે જો ને ભાઈ હા એ ભલે મારતા નાનો તો છોકરો છે હા 100 કરોડ મેચ હોય તો તમને ભૂખ ન લાગે ને નાનેથી શોખ છે આપણો મેચ જોવાનો તો અમારે અત્યારે તમે મોબાઈલ જોવો તો અમને મેચ જોઈ ગમતી નહીં તો અમારે શું કરવાનું અત્યારે રાડા લેવાના બેહી દે ને ઘડીક જવા દે ઘડીક જવા ઘરે કાંઈ નહીં પૂરી નહીં થાય ત્યાં સુધી તો મૂકશે ને હમણાં પૂરી થઈ જાય હમણાં કાંઈ નહીં 11 11:30 પૂરી થાય જો શિક્ષણ મારી પાસે શિક્ષણમાં લોંગ રન પછી હા સારું તમે કાંઈ નીકળવાનું સવા નહીં કે આજ 12 વાગ્યા હતા મસ્ત પવન આવતો તો મજા આવી ગઈ આજ બેહવાની 1 કલાક બેઠા પણ એક મસરું કવડ્યું નહીં આવો નવો પવન રોજ આવતો ને દેહમાં હોય ને એને તાવા ઉપર ખાટલો નાખીને હોય ને એ મજા સવારે 8 વાગે ખબર ન પડે આપણે અહીંયા કાંઈ એટલું બધું આવે નહીં પવન આજ માટે આટલું જ જય માતાજી ગુડ નાઇટ